ભરૂચના ડ્રગ્સ કેસમાં મુખ્ય સૂત્રધાર મુંબઈના તૌસીફ પટેલની ધરપકડ કરી રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। ભરૂચના અબડાલવાડ વિસ્તારમાં આવેલા ગરીબ નવાઝ એપાર્ટમેન્ટમાં રહેતા અમીન ઉર્ફે જાવેદ હનીફ ઇબ્રાહીમ મલિકના ઘરેથી 130.7 એટલે કે રૂપિયા 13.7 લાખની મત્તાનું એમડી ડ્રગ્સ તેમજ 238.89 ગ્રામ એટલે કે 2388 રૂપિયાની મત્તાનો ગાંજો જપ્ત કર્યો હતો। પ્રાથમિક પૂછપરછમાં તેણે મુંબઈના વસઈ ખાતે રહેતા તૌસીફ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ લાવ્યાની કબૂલાત કરતા એસઓજીની ટીમ મુંબઈ ગઈ હતી। ટીમે ત્યાંથી તૌસીફ યુસુફ પટેલને દબોચી પાડ્યો હતો। તેને પકડી ટીમ ભરૂચ ખાતે લાવી હતી। તેની પ્રાથમિક પૂછપરછમાં જાણ થઈ કે તેની સામે અગાઉ વસઈ પોલીસ સ્ટેશનમાં જ એમડી ડ્રગ્સનો ગુનો નોંધાયો હતો। ભરૂચના અમીન ઉર્ફે જાવેદ સાથે તેનો વાયા સંપર્ક થયો હતો, જે બાદ તેણે અમીન ઉર્ફે જાવેદને ડ્રગ્સનો જથ્થો આપવાનું શરૂ કર્યું। પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે। તો બીજી બાજુ ભરૂચમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલા અમીન ઉર્ફે જાવેદના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને વધુ રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરાયો હતો। જો કે કોર્ટે તેને સબ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો।